હિંસા કરીશ નહીં. તો આ પ્રમાણે કાલાવચ્છિન્ન તથા જાતિ દેશકાળ એ ત્રણ સિવાય ફક્ત દેવ અને બ્રાહ્મણ માટે મારીશ એવી જે રીતે એને સમયાવચ્છિન્ન કહેવાય. તો આ પ્રમાણે કોઈ પણ પ્રકારે હિંસા ન કરવી એનું નામ અહિંસક વ્રત કહેવાય. ક્ષત્રિયોએ યુદ્ધમાં જે હિંસા દેશ કાળ જાતિ અને સમયથી અવચ્છિન્ન છે, માટે દેશના રક્ષણ માટે કોઈને જો મારે તો એ યુદ્ધમાં મારવા એમાં પાપ નથી, પણ એ આવશ્યક સંજોગોમાં બને ત્યાં સુધી સંધિ કરી અને યુદ્ધને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. છતાંય જો સંધિ નિષ્ફળ જાય, વિષ્ટિ નિષ્ફળ જાય અને પછી જેમ પાંડવો અને કૌરવોનું કુરુક્ષેત્રમાં મોટું યુદ્ધ થયું એમ યુદ્ધ કરવું પડે અને એમાં આ સામેવાળા સૈન્યનો સંહાર થાય, તો એ સંજોગોમાં દોષ નથી. પણ એ સિવાય સામાન્ય સંજોગોમાં ક્યારેય પણ હિંસાનો આશ્રય કોઈએ લેવો જોઈએ નહીં. કારણ કે અહિંસા એ જ સર્વથી મોટામાં મોટો ધર્મ છે. તો આ પ્રમાણે ભગવાન આપણને કહે છે કે કોઈ જીવ પ્રાણી માત્રને તમારે મારવા નહીં. કહેતા લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો. ભગવાન કે એ આપણો સિદ્ધાંત છે. એનાથી આગળ જો આપણે કહીએ ને લીવ ટુ લેટ લીવ, શું કહે છે? લીવ ટુ લેટ લીવ, બીજાના માટે જીવો. આપણે બીજાની જિંદગી બચાવવા માટે અથવા તો બીજાને જીવવા માટે સહાયરૂપ થવું જોઈએ. એનું નામ માણસ કહેવાય. નહીંતર તો આ હિંસક વૃત્તિમાંથી જો માણસ બહાર જ ન નીકળે તો એને પછી હિંસક પશુ, વાઘ, વરુ, ચિત્તા, દીપડાની કેટેગરીમાં મૂકી શકાય. એટલે પ્રભુએ પ્રથમ અહિંસાની વાત 11મા શ્લોકથી સ્ટાર્ટ કરી. જુઓ કે ભગવાનને માણસમાંથી બ્રહ્મરૂપ કરવો છે, હિંસક પશુમાંથી ભગવાનને શું કરવું છે? અક્ષરધામનો મુક્ત બનાવવો છે. લ્યો, ભગવાનનું આ પગલું સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશનનું છે. આ શ્લોક જો ન હોત તો પછી માણસો શું કરે? ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી એમ જ બધા કરતા હોત. લ્યો કે બસ ખાઓ પીવો અને મોજ કરો, જે ભાવે એ પદાર્થો લઈ લઈને ખાધા કરો, બધા એમાં જ રાજતા હોત. પણ હું કોણ છું, હું શું છું, હું શું કરવા આવ્યો છું એ કોઈને ખબર પડે જ નહીં કે હું પશુ છું કે મનુષ્ય છું. લ્યો, મનુના પુત્રોને માનવ કહેવાય. મનોહો અપત્ય પુમાન ઇતિ માનવ. હજો મનુના દીકરાને માનવ કહેવાય. તો માનવ જાતિ માટે મનુ મહારાજે મનુસ્મૃતિનું નિર્માણ કર્યું અને એમાં 10 લક્ષણવાળા ધર્મનું નિરૂપણ કર્યું અને એમ કહ્યું કે આ 10 લક્ષણ જેનામાં હોય એને માનવ કહેવાય. લ્યો, ધૃતિ, ક્ષમા, દમો, સ્થેયમ, શૌચમિન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા સમૃદ્ધોહ, દશકમ ધર્મલક્ષણમ. ધૃતિ, ક્ષમા, દમ, અસ્થેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધીરપણો, વિદ્યા, સત્ય, અદ્રોહ આદિક જે આ 10 લક્ષણવાળો ધર્મ જેનામાં હોય એને જ મનુ મહારાજા કહે છે માણસ કહેવાય. આપણે તો બાળક જન્મે એટલે એને માણસ કહીએ છીએ, પણ કેવળ માણસના જન્મથી એને માણસ કહેવાય નહીં. જુઓ, ગધેડું જન્મે તો એને ગધેડું કહેવાય, વાછડી જન્મે તો એને ગાય કહેવાય,
વાસળો જન્મે તો એને વાસળો કે ખૂંટીઓ આપણે કહીએ છીએ, પણ એવી સંજ્ઞાથી માણસનું બાળક જન્મે તો એને માણસ કહેવાય નહીં. જો શું કામ? તો કે ગધેડાને આપણે કોઈ દી એમ કહેવું પડે છે કે તું ગધેડો થા, કૂતરાને કોઈ દી એમ કહેવું પડે છે તો કૂતરો થા, બળદને કોઈ દી એમ કહેવું પડે તું બળદ થા? નથી કહેવું પડતું, કારણ કે એ જન્મતાની સાથે જ બળદ ગધેડા કે કૂતરાના લક્ષણોથી સંપૂર્ણ હોય છે. એ માણસ કોને કહેવાય? તો કે જેનામાં માણસાઈ હોય અને મનુએ કહેલા ધર્મોનું પાલન કરતો હોય તો એને માણસ કહેવાય. એટલે ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ તું માણસ થા, શું કર? પહેલાં તું માણસ થા એમ કહેવું પડે છે. એટલે જન્મથી માણસનો દેહ મળ્યો એટલા માત્રથી માણસ થઈ જતો નથી હો. એમ તો ઉનાળામાં કોરી ધાકોડ નદી હોય જો, પણ તો એને નદી જ આપણે કહીએ છીએ ને. કૂવા તળાવ ઘણા એમને એમ પાણી વગરના ખાલી પડ્યા હોય તોય આપણને કોઈ પૂછે તો કે તળાવ છે, કૂવો છે. બંધ હોય તોય આપણે લટકતી હોય તો એને ઘડિયાળ જ કહીએ છીએ. પ્લાસ્ટિકના ફૂલડા હોય જેમાં સુગંધ ન હોય અને કોકને આપણે દેખાડીએ તો એમ કહે છે ફ્લાવર છે. જો એમ આપણામાં પણ જો માણસના લક્ષણ કહેતા માણસાઈ ન આવી હોય તો પછી આપણે ખરેખર માણસ ન કહેવાઈએ. પણ છતાંય શિંગડા અને પૂંછડા આપણે નથી એટલે લોકો આપણને માણસ તરીકે સંબોધન કરે છે. જો પણ ખામી ફક્ત એટલી જ છે કે આપણે શિંગડું અને પૂંછડું નથી, તો શિંગડા અને પૂંછડા વગરના પશુ જ છીએ. આપણે શું કહીએ છીએ? પશુ જ છીએ એમ માનવું. જો એટલે માણસની ઓળખાણ એની ફિઝિયોલોજી કહેતા ફિઝિકલ બોડી ઉપરથી કેવળ ન થાય એટલા માત્રથી માણસ બની જતો નથી, પણ એની અંદર ધર્મ હોય ત્યારે જ એને માણસ કહેવાય છે. તો આમ ભગવાન શિક્ષાપત્રીના 11મા શ્લોકથી માંડી અને 121મા શ્લોક સુધી આ શિક્ષાપત્રીના શ્લોકોની લાહણી કરે છે. એને શું કહેવાય? તો કે સામાન્ય જનજીવનથી માંડી અને અક્ષરધામ સુધીની આ મોક્ષ નિસરણી છે. એનું એક ઠેબું તમે જુઓ, સામાન્ય જનજીવનને સ્પર્શે છે. ક્યાં થૂકવું, ક્યાં ઝાડે ફરવું, કેવી રીતે નાવું ધોવું, વસ્તુ પદાર્થ આપવા અને કેવી રીતે સમાજમાં વર્તવું. જુઓ તમે, લેવડ દેવડ કેવી રીતે કરવી, ખરીદી કેમ કરવી, આપવું કેવી રીતે, આ બધી જ રીતો ભગવાન આપણને શિક્ષાપત્રીના આ શ્લોકોની અંદર શીખવે છે. જો એટલે એક સામાન્ય નીચલું ઠેબું છે એ સામાન્ય જનજીવનને સ્પર્શેલું છે અને ઉપરનું ઠેબું આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખર છે. અને વચ્ચે આ 190 જેટલા પગથિયા કહેતા શ્લોકો ભગવાને લખ્યા છે. જો ટોચ એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા કહેતા પોતાના આત્માના વિશે બ્રહ્મરૂપની ભાવના કરી અને પોતાનું સ્વરૂપ 3 દેહથી વિલક્ષણ છે એમ માની અને ભગવાનની બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી. જો તો આવી રીતે ભગવાન આપણને માણસ બનાવવાના પ્રયાસો કરે છે. એક વખત 1988માં લંડનમાં સંતો પધારેલા. પછી પાર્લામેન્ટમાં સંતોની પધરામણી આ બધાએ કરી. કારણ કે લંડનની પાર્લામેન્ટ છે ને ત્યાં નીચે ચર્ચ છે અને ઉપર પાર્લામેન્ટ છે. એવું છે, તમે જુઓ. એટલે એકોએક એના સભ્ય હોય ને પાર્લામેન્ટ મેમ્બર, એ બધા પહેલાં ચર્ચમાં દર્શન કરી નમસ્કાર કરી અને પછી જ પાર્લામેન્ટમાં જાય. જુઓ તમે,
તો ભગવાનને સાથે રાખીને પાર્લામેન્ટમાં પણ તમે જુઓ તો ત્રાજવા ઉપર ઈસુ ખ્રિસ્ત રાખ્યા હોય, ન્યાય કોર્ટમાં પણ એ લોકો હોય. તો ત્યાં ભગવાનને એ ભેળા જ રાખી અને ન્યાય તોડવાનો પ્રયાસ કરે છે. તો એ પાર્લામેન્ટના એક સભ્ય હતા પોલ બોટિંગ. એ સંતોની પધરામણી કરવા માટે ત્યાં લઈ ગયા. પછી પાર્લામેન્ટમાં એણે વાત કરી કે એક સંત હતા, એ નદીમાં નાહતા હશે ને એક વીસી તણાતો જાતો હતો, એટલે એના હાથમાં લઈ બહાર ફેંકવા પ્રયાસ કર્યો. વળી એ વીસીએ ડંખ માર્યો એટલે હાથમાંથી પડી ગયો. બીજી વાર ઉપાડીને પાછો બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો, વળી ડંખ માર્યો. ત્રીજી વાર ઉપાડ્યો તોય ડંસ માર્યો. ત્યારે બાજુમાં બીજા હશે કે હે છોડી દે ને, શું મગજમારી કરે છે? આ વીંછીને નકામું તો પકડીને બહાર કાઢે છે. આ જનાવરની જાત એ સુધરે નહીં, માટે છોડ ચાલ. ત્યારે પેલા કહે છે કેમ? એને હું નહીં છોડું. અરે છોડી દે ને, મેં કહ્યું. તારે કે નહીં છોડું. કેમ? કે હું માણસ છું. ત્યારે ઓલા કહે છે કે તું માણસ અને હું માણસ નહીં, તો શું હું સુધરેલું ફાનસ છું? એ કહે છે માણસ નથી તે. ત્યારે કહે છે સાંભળ, માણસ કેને કહેવાય? જે જીવ પ્રાણી માત્રને બચાવે ને, એની રક્ષા કરે એને માણસ કહેવાય. જે મારે એને માણસ કહેવાય નહીં. એમ કહીને પછી પોલ બોટિંગ બોલ્યો કે અમે બધાએ મહાસત્તા આજે કહેવાઈએ છીએ, પણ લોકોનો ઉદ્ધાર કરી અને અમે મહાસત્તા નથી બન્યા. અમને લોકોનો ઉદ્ધાર કરતા આવડતો નથી, પણ લોકોને મારતા બહુ આવડે છે, એટલે અમને મહાસત્તા કહે છે. કે અમારી પાસે બધાએ એટમ બોમ્બ છે, ન્યુક્લિયર બોમ્બ જેવા આધુનિક વેપન્સ, બધા શસ્ત્રો છે, એટલા માટે અમને લોકો મહાસત્તા કહે છે. જો પણ ખરેખર અમારામાં દયા નથી, અને દયા ધર્મ કા મૂલ है, એ સૂત્ર પ્રમાણે અમે એમ માનીએ છીએ કે લોકોને બહુ રીબાવીને મારવા એના કરતાં જલ્દી પતી જાય. એક ઘાન બે કટકા એવી રીતે મારી નાખીએ તો એને બહુ દુઃખ થાય નહીં, એટલે આ બોમ્બ ફેંકીએ છીએ ને 5 મિનિટમાં પતી જાય. તો એવી રીતે અમે આ જલ્દી માણસને મોત આપી અને મહાસત્તાનું નામ ધારણ કર્યું છે. તો હે સ્વામીજી, હવે અમે માણસમાંથી નીકળી ગયા છીએ, એટલે તમે પધાર્યા છો તો અમને માણસ બનાવો, એટલા માટે તમને આ પાર્લામેન્ટમાં બોલાવ્યા છે. જો અહીંથી જ માણસ બને છે. એમ વેદમાં કહ્યું છે કે પુમાંસ પરિપાતુ વિશ્વતઃ. માણસ છે ને, એ માણસને બધા જ પ્રકારે વિશ્વમાં રક્ષે છે. જો એને જ માણસ કહેવાય. ઘણાય કહે છે કે આ જૂ અને લીખને મારવાની ભગવાને ના શું કામ પાડી છે. ઘણાય આવું કહેવાય, એ તો બધા હેરાન કરનારા જીવ છે ને, એને મારી નાખે તો એ જીવે કે ન જીવે, આ જગતમાં શું ફેર પડવાનો? પણ લોકમાં કહેવત છે કે જે મચ્છર મારે ને એ માણસને મારે. શું કહે છે? જે મચ્છર મારે ને એ પછી માણસને પણ મારી નાખે. શું કામ? તો કે એને પછી હત્યાની સૂગ જતી રહે છે. એક વખત જેને હિંસક વૃત્તિ ડેવલપ થઈ, એને આજ મચ્છરને મારતો હોય તો કાલ કીડીને મારે, પછી મકોડાને મારે, પછી ટીડને મારે, એમ એક પછી ચકલીનું બચ્ચું હોય તો એને પકડીને મારી નાખે. એમ ધીરે ધીરે મારતો પછી સર્પોને મારે, સસલા મૃગલા હાથી ઘોડાને મારે, અને છેવટે માણસને મારવાનો વારો આવે તો પણ એ ડરે નહીં. એટલે કહે છે કે જે મચ્છર મારે એ માણસને મારે. લોકમાં કહેવત પણ છે ને કે જે સાપને મારે એ માણસને પણ મારે. જો
એક વખત બન્યું એવું, એક શેઠ હતા ને, એ ઉપલા માળે પૂજા કરતા હતા. પૂજા કરી અને જેવા નીચે ઉતરવા જાય ત્યાં પગથિયામાં 100-7 ફૂટ લાંબો કાળોતરો એક ફણીધર નાગ છે ને એ બેઠેલો, અને ધીરે ધીરે પગથિયા ઉપર ચડવાની કોશિશ કરે ને ઉપર શેઠ એકલા જ. શેઠે તો ચીસ નાખી કરે, રે અહીંયા સર્પ બેઠો છે ને ઉપર આવે છે, હમણાં મને મારી નાખશે, બચાવો બચાવો. ત્યાં તો શેઠાણી નીચેથી બહાર નીકળીને જુએ તો પગથિયામાં મોટો સર્પ. શેઠાણીએ રાડો પાડવા માંડી, પણ કોઈ હવે આ સર્પને પકડવા સમર્થ થાય નહીં, મારવા કોઈ જઈ શકે નહીં. એમાં બન્યું એવું કે પડોશીની ઘરે એક શેઠની દીકરી, પણ એ કેવી લેડીઝ નહીં પણ જેન્ટલમેન કહીએ ને, ભાયડા સાપ હતી. એને જોયું કે આ સાપ છે એ શેઠને મારી નાખશે, એટલે એને શું કર્યું ખબર છે? ઘરમાંથી બહાર નીકળીને મોટો એક કોદાળી હોય ને, કોદાળી સાંઠિયું ખોદવાનો, કપાસ ખોદવાનો, એનો મોટો હાથો લીધો એક લાંબો, અને લઈને દોડીને સર્પ હજી કાંઈ નિર્ણય કરે એ પહેલાં જોરથી એક ફેરવીને ઠોક્યો. સર્પને બેભાન કરી નાખ્યો અને લોહી નીકળી ગયું ને સર્પ મરી ગયો. એટલે શેઠાણી તો રાજીના રેડ થઈ ગયા કરે, આ દીકરીએ મારા ધણીની જાન બચાવી. રાજી થઈ ગયા, અને એ દીકરી પણ ઉંમરલાયક હતી, અને શેઠ શેઠાણીને પણ એક દીકરો આની ઉંમરલાયક જ હતો, પરણવા યોગ્ય બેયની ઉંમર. શેઠાણીએ તો શેઠને વાત કરી કે આપણો નવીનચંદ્ર છે એનું આપણે આ ફલાણા ભાઈની દીકરી મીનાક્ષી જોડે લગ્ન કરી નાખી. શેઠ કહે છે રહેવા દો દે, એની જોડે દેવી આપણે લગ્ન કરવા. અરે તમે તો કેવા પણ હાવ નમક હરામ છો, તમે કૃતજ્ઞ છો. અરે કે કેમ દેવી તમે આમ બોલો? ત્યારે કે આમ જો એ મીનાક્ષીએ તમને તે દી બચાવ્યા, તે દી તમને જો બચાવ્યા ન હોત તો, સર્પને માર્યો ન હોત તો જાનથી તમે મરી જાત. માટે એને તમારી રક્ષા કરી છે, માટે મારું માનો, અને આ મારા દીકરાના લગ્ન તમે એની જોડે કરી નાખો. શેઠ કહે છે નહીં દેવી, જે સાપ મારે એ કોકદી માણસ મારે, માટે એના ઉપકારના બદલામાં તમે કયો તો તમે કયો એટલા રૂપિયા એને આપી દઉં, પણ એ કન્યા આપણા ઘરમાં નહીં. પણ શેઠાણીએ તો હઠ લીધી કે નહીં, ગમે એમ થાય મારા નવીનના લગ્ન એ મીનાક્ષી જોડે જ મારે કરવા છે. અને આખરે શેઠને નમતું જોખવું પડ્યું. અને છોકરી પણ રૂપાળી હશે, નવીનચંદ્રને ગમી ગઈ, અને ધામધૂમથી લગ્ન થયા. જો સમય જતા નવીનચંદ્ર છે એ કમાવા માટે પરદેશ ગયા. શું કર્યું? નવીનચંદ્ર કમાવા માટે પરદેશ ગયા, અને પછી ત્યાંથી ખૂબ કમાણી થઈ. એટલે એનો જે માણસ હતો એ માણસને આખું એક સ્ટીમર ભરી અને વસ્તુ પદાર્થ લઈ અને મોકલાક, જાઓ તમે આ ફલાણી જગ્યાએ વેચીને પૈસા લઈને ઘરે બધા પહોંચાડી દેજો. એટલે એક દેશમાંથી માલ ભરી બીજા દેશમાં માલ વેચીને રોકડ રકમ બધી લઈને આવ્યા. સમાચાર મોકલાવ્યા કે આપણા મુનિમજી આવ્યા છે. એટલે એ વખતે બરોબર આ શેઠ શેઠાણી ક્યાંક બહાર ગામ ગયેલા, અને મુનિમજી આવે છે એમ ખબર પડી. એટલે આ કન્યા હતી ને એ મુનિમજીને તેડી આવી, રાતના સમયે આવ્યા. પ્રેમથી આ શેઠાણીએ જમાડ્યા ખૂબ, અને પછી બધી વાત કરી કે શેઠે આવી રીતે આટલા રૂપિયા કમાઈ અને અહીંયા મોકલ્યા છે, અને લ્યો આ રૂપિયા બધા તમે સાચવીને રાખજો, અને આવતીકાલે સવારે હું મારા ઘરે જઈશ. તો આ બાઈની બુદ્ધિ બગડી. એને એમ થયું કે હા હા, લાખો રૂપિયા આ મુનિમ લઈને આવ્યો છે ને અહીંયા કોઈને ખબર નથી, માટે આ મુનિમને જો મારી નાખું તો આ બધા રૂપિયા મારા મા બાપની ઘરે મારે મોકલી દેવાય. જો એટલે શું કર્યું? રાતોરાત મુનિમને મારી નાખ્યું, અને
જમીનમાં ખાડો ગાળીને દાટી દીધો. જાહેરાત જ ન કરી કે રૂપિયા આવ્યા છે. શેઠ છેડાણી બાર ગામથી આવ્યા પણ કોઈને કાંઈ કહ્યું જ નહીં. સમય જાતના શેઠનો પાછો કાગળ આવ્યો, સમાચાર આવ્યા કે થોડાક ટાઈમમાં હું આવું છું. મુનિમ આવી ગયા, પહોંચી ગયા હશે ને એને રૂપિયા તમને બધાએ આપી દીધા હશે. ચીઠી આવી શેઠની હાથમાં. શેઠે પૂછ્યું કે બેટા મુનિમજી આવી ગયા? તો કે ના સસરાજી, કોઈ કંઈ આવ્યું નથી. જો રૂપિયા બધાએ એના મા બાપની ઘરે મોકલી દીધા આ કપાધર બાઈએ. શેઠ બહુ બુદ્ધિશાળી હતા. એને એમ થયું કે બને નહીં, મુનિમજી આવ્યા હોવા જોઈએ, પણ હવે આ ના પાડે છે. કાંઈ નહીં, તપાસ કરશું. તપાસ કરી તો કે ઘરે નથી આવ્યા. એના ઘરે તપાસ કરી. મહિનામાં તો શેઠ આવ્યા. શેઠને આવેલા જાણી હવે એ દરમિયાન આ શેઠના જે શેઠાણી હતી એને ખબર પડી ગઈ કે કયો ન કયો પણ દાળમાં કંઈક કોકમ લાગે છે. મુનિમજી આવેલા હોવા જોઈએ પણ આ બાઈ છે એ સાચું બોલતી નથી. એટલે એ સાને ખૂણે બધી તપાસ કરવા માંડ્યા પણ ક્યાંયથી ભાળ મળે નહીં. એમાં એક દિવસ શું કર્યું, આ બાઈને ખબર પડી ગઈ કે આ મારા સાસુ અને સસરા બે સાને ખૂણે તપાસ કરે. તારે કે બા બાપુજી તમને મારા ઉપર શક છે? અરે મુનિમજી આવ્યા જ નથી, એની મેલી મુરાદ હશે, ક્યાંક રૂપિયા લઈને ક્યાંક બારો ભાગી ગયો હશે. તમારા દીકરા આવે એટલે આપણે બધી તપાસ કરાવીશું. ત્યાં તો શેઠ આવ્યા. આ જે દીકરો હતો એ આવી ગયો. આવી ગયા એટલે ધામધૂમથી સ્વાગત સમયું કર્યું અને ખૂબ રૂપિયા લઈને શેઠ પણ નાના શેઠે આવી ગયા. બાઈને આનંદનો પાર નથી. શેઠે બધી વાત કરી કે આટલા રૂપિયા કમાઈને મેં આ તારીખે મુનિમજીને મોકલ્યા હતા અને એ મુનમજી ઘરે આવ્યા જ હોવા જોઈએ. મારો વર્ષોનો ભરોસા પાત્ર એ માણસ છે, એક પાઈ પૈસો આઘો ન કરે. માટે ગમે એમ થાય પણ તું એ મુનિમ આવ્યા હોય તો સાચું બોલી જાય. પેલી બાઈ કહે છે કે ના મુનિમજી આવ્યા જ નથી. હવે બન્યું એવું કે આ શેઠનો એક રૂમાલ હતો ને એ રૂમાલમાં એને ઘરેણું ને એવું બધું આ મુનિમને બાંધીને મોકલેલું એની પત્ની માટે. એ રૂમાલ કુદરતી આ બાઈએ છે ને પટારા નીચે નાખી દીધેલો ઘરેણું છોડીને. જમતા જમતા આ શેઠ એ રૂમાલ દેખી ગયા પટારા નીચે. એટલે જમીન કહે છે દેવી સાચું બોલો રાતે કે મુનિમજી આવ્યા જ નથી? તો કે ના મુનિમ આવ્યા નથી. શેઠ કહે છે સાંભળો દેવી, મુનિમજી આવી ગયા છે એનું સબૂત મારી પાસે છે. ત્યારે કહે છે શું? તો કે મુનિમજીને આપેલો રૂમાલ પટારા નીચે પડ્યો છે ને એ રૂમાલ મેં જ આપ્યો તો આપણા દેશમાં એ મળતો નથી. માટે મુનિમજીએ તમને ઘરેણું અને રૂપિયા આપ્યા છે એ હકીકત છે. બોલો મુનિમજી ક્યાં છે? ત્યારે કહે છે નાહકના તમે મારા ઉપર શોક કરો છો. સાના માના હોઈ જાઓ, સવારે આપણે તપાસ કરીશું, મુનિમજી આવ્યા હશે તો. એમ કરીને ધણીને સુવડાવી દીધો. પણ ધણી કહે છે દેવી દાળમાં કાંઈક કોકમ છે, મના તમારા ચરિત્રમાં શંકા. અરે પણ મારા ઉપર તમને વિશ્વાસ નથી, સાના માના હોઈ જાઓ. શેઠ થાકેલા હતા. એને એમ કે સવારે આના ઉપર કંઈક કાર્યવાહી કરીશું. બિચારો શેઠ તો હોઈ ગયો ને રાતે આ કપાધર બાઈએ તલવાર લીધી અને સૂતેલા શેઠનું માથું ધડથી મસ્તક જુદું કરી નાખ્યું અને એને પણ દાટી દીધો. અને શેઠ જે રૂપિયા લાવ્યા હતા એ બધાએ લઈને સંતાડી દીધા. જો સવારમાં સાસુ સસરા જાગે, એને એમ કે મારો દીકરો આજ તો આવ્યો છે, પ્રેમથી દર્શન કરવા જઈશું, બધી વાતો કરીશું. રાતે તો હવે ઘરવાળી પાસે બેઠા હોય, જગાડવા જાય ત્યાં તો કહે છે શેઠ અહીંયા નથી. એ કે શું વાત કરે? તો કે આ શેઠ ક્યાંક મુનિમને શોધવા માટે રાતોરાત નીકળી ગયા છે. પણ શેઠને શંકા ગઈ કે આ મુનિમ નહીં, દીકરો નહીં, તપાસ કરાવી પત્તો ન લાગે. શેઠ બહુ બુદ્ધિશાળી હતા. એ કે કયો ન કયો પણ આ કપાતર બાઈના બધા કરતું જ છે, નક્કી એને મારી નાખ્યા હોવા જોઈએ.
ઘરના પાછળ બંગલાની પાછળ જોયું તો જમીન બધી પોચી લાગી, ખાડા ખોદેલા. રાતે શેઠાણીને ખબર ન પડે એમ જમીન ખોદાવી તો અંદરથી મળદા નીકળ્યા હો. હળી ગયેલા એ મળદા. શેઠાણીને કીધું કે જો હું તને નહોતો કહેતો કે જે સાપ મારે એ માણસ મારે. શેઠાણીને ખબર ન પડવા દીધી અને પછી આ બાઈ હતી એને રાતો રાત કાપીને એને જમીનમાં ધરબી દીધી અને રૂપિયાનો બધો ભેદ ઉખલ્યો. તો આમ કહેવાનો મતલબ કે જે સર્પ મારે કે મચ્છર મારે એ માણસને પણ મારે એવી હિંસક વૃત્તિ એની થઈ જાય. એટલા માટે ભગવાન કહે છે કે નાના એવા જૂ માકડ ચાંચડ આદિ જીવની પણ હિંસા ક્યારેય ન કરવી. લે બર્નાર્ડ શો છે ને, કોક નવરો બેઠો બેઠો બગીચામાં ઘાસના તણખલા તોડતો હોય ને તો એ શું કહેતા, આઈ એમ સીઈંગ ધ જીનેસિસ ઓફ ધી વર્લ્ડ વોર. એ કે મને આમાં વર્લ્ડ વોરના એંધાણ દેખાય છે, વિશ્વ યુદ્ધ થશે. કેમ તો કે આ માણસ બેઠો બેઠો ઘાસ તોડે છે, એની હિંસક વૃત્તિ વધતી જાય છે. જુઓ તમે ઘણા એને પહેલાં આવી રીતે મચ્છરિયા મારે, પછી કીડી, પછી મકોડા, પછી પેલા ટીડડા હોય ઉડતા હોય પતંગિયા એને વીંધી નાખે, ટીડડાને વીંધી નાખે. એમ કરીને પછી કૂતરાના ગલુડિયા મારી નાખે, પછી કૂતરા મારે, પછી પાડા બકરા આદિકને મારે. એમ કરતાં કરતાં માણસને મારવાની હિંસક વૃત્તિ એની વકરી જાય. એટલે તમે જુઓ આ માંસ ખાનારા હિંસક પ્રજા છે એને માણસને કાપતા વાર લાગે છે. મુસલમાન ક્રિશ્ચિયનો તમે જુઓ જ્યારે યુદ્ધ થાય અથવા તો હિંસક તોફાનો ફાટી નીકળે ત્યારે માંસાહારી છે ને એ આડે ધડ ગમે એમ કતલેઆમ બોલાવે છે. જ્યારે આપણા હિન્દુઓને કોકને મારવો હોય તો ક્યાંય સુધી વિચાર કરે ને એને અરેરાટી વ્યાપી જાય. તલવાર લઈને ગયો હોય તો એમને એમ પાછો આવતો રહ્યો, મારી ન શકે. કારણ કે એના બ્લડમાં કોઈની હિંસા કરવી નથી. એટલે ભગવાન કહે છે બકરા, મૃગલા, સસલા આદિ કોઈ પણ જીવની હિંસા યજ્ઞને અર્થે, દેવને અર્થે કે પિતૃને અર્થે પણ કરવી નહીં. ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. ભગવાન શ્રી હરિ કહે છે સ્ત્રી, ધન અને રાજ્ય તેને પ્રાપ્તિને અર્થે પણ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. સામાન્ય રીતે આપણે જોઈએ તો વિશેષ પ્રમાણમાં જે હિંસાના કારણ છે એ આ ત્રણ છે. કાં તો ધનની પ્રાપ્તિ માટે હિંસા થાય છે, કાં રાજ્યની હદ વધારવા, અને કાં સ્ત્રીની પ્રાપ્તિ માટે હત્યાઓ થતી હોય છે. તો આ ત્રણ કારણે માણસની હત્યા વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળે છે. આ એનું મુખ્ય કારણ છે. આપણે તપાસ કરીએ, ઇતિહાસ જોઈએ તો રામાયણમાં તમે જુઓ, રાવણ હતો એ સીતાજીનું હરણ કરી ગયો. 15 લાખનું રાવણનું કુટુંબ હતું એ બધું શહીદ થઈ ગયું. એક વિભીષણ બચ્યો છે. ક્યાં ગયું કુળ રાવણ તણું? જો સગર સૂત 60,000 હજી. સગર રાજાના 60,000 દીકરાઓ હતા. ગયા શેમાંથી? લોભમાંથી એ બધા ગયા. જુઓ તમે,
ઇન્દ્રે ઘોડાનું અપહરણ કર્યું અને એ ઘોડાને શોધવા માટે આ બધા નીકળ્યા અને કપિલ ભગવાનના આશ્રમે ઘોડો બાંધેલો જોયો. એટલે આને એમ થયું કે આ કપિલ ભગવાન જ ઘોડો લઈ ગયા છે અને કપિલ ભગવાનનો દ્રોહ કર્યો અને પ્રભુએ શાપ દઈને બાળી નાખ્યા. સહસા અર્જુન હતા એને લોભમાંથી ગયું. એટલે કાં તો સ્ત્રીને અર્થે જુઓ, રાવણ હતો એ સીતાજીને માટે કપાઈ મોવો. ચિત્તોડનો કિલ્લો તૂટ્યો જુઓ તમે, પદ્મિની રાણી હતી એને લેવા માટે મુસ્લિમ નવાબે આ યુદ્ધ ખેલ્યું. દ્રૌપદીજીને જાંગ ઉપર બેસાડવા માટે દુર્યોધને જુગાર ખેલવી પાંડવોને વનમાં મોકલ્યા અને રાજ્ય પાછું ન દીધું તો છેવટે 100 કૌરવો વંશે સહિત નાશ પામ્યા. અરે ધન માટે તો આજ તમે જુઓ, સગા ભાઈને મારી નાખે છે. અનહદ હત્યાઓ થાય છે. એમાં આફ્રિકામાં નૈરોબી ને એ બાજુ તો તમે જુઓ, એ બધા કાળિયાઓ એકલ દોકલ રસ્તામાં ભટકાઈ જાઓ ને તમે એટલે તરત પકડે તમને. જે કાંઈ ખિસ્સામાં હાથમાં ઘડિયાળ હોય કે ગળામાં ચેન પહેરી હોય બધું કાઢી લે. મેળ આવે તો જીવતા જવા દે, નહીતર બધું લઈને મારી નાખે. એટલે થોડાક ડોલર તો ખિસ્સામાં રાખવા જ પડે. અને કાંઈ ન હોય ને તો કે કંજૂસ, કાંઈ રાખતો નથી એમ કરીને ગોળી દઈને મારી નાખેલી. તો આ બધી હત્યાઓ શેના માટે થાય છે? ધન માટે. એ કે મારે તારી પાછળ હું પડ્યો ને ફેરો નિષ્ફળ ગયો માટે તને જીવતો નહીં જવા દઉં. લે, ચક્રવર્તી રાજા થવાના કોડ બધાને જાગતા જો. આ અમેરિકાને એમ થાય છે કે હું લઈ લઉં સદ્દામનું રાજ્ય, તો કેટલું મોટું ભયંકર યુદ્ધ ખેલ્યું. અબજો રૂપિયાનું પાણી એમાં ખરી નાખ્યું. કેટલાય શહેરો તોડી ફોડી નાખ્યા, કેટલાય તેલના કૂવાઓ હતા એ સદ્દામે અમેરિકાને નહીં આપવા માટે સળગાવી દીધા. જુઓ તમે, ભયંકર યુદ્ધ મહિનાઓ સુધી ખેલાણું. અત્યારે યુનો છે એટલે અમેરિકા સીધું તો આ રાજ્ય આખું લઈ ન શકે, પણ એના ઉપર કમાન્ડ તો પોતાનો કરી દીધો. જુઓ તમે, સદ્દામના નામે બધા તેલના કૂવાઓ બુશને એમ થાય કે મને મળી જાય એટલે નિજી સ્વાર્થ સાધવા માટે કેવી જાતના ખતરાઓ લોકો ખેલે છે. જો અરે અમેરિકાવાળાને તો વળી અહીં સંતોષ ન થયો તો ચંદ્ર ઉપર ગયા ને ત્યાં ઝંડો ખોડી આવ્યા. જો અહીંયા રાજ કરવું ન હોય એને અમેરિકાનો ધ્વજ ત્યાં ખોડી આવ્યા છે એમ કહે છે. ચંદ્ર ઉપર ગયા હોય, જ્યાં ગયા હોય ત્યાં, પણ એ લોકો એમ દાવો કરે છે કે અમારો ઝંડો અમેરિકા ઉપર, એટલે ચંદ્ર ઉપર અમારો ઝંડો છે. જો દેવાસુરના સંગ્રામ થતા તમે જુઓ, વર્ષોથી યુગોથી આ ચાલ્યા આવે. દેવતાઓને મારીને અસુરો રાજ્ય લઈ લે, વળી અસુરોને મારીને દેવતાઓ ત્રિલોકીનું રાજ્ય લઈ લે. સતત યુદ્ધ ઉપર યુદ્ધ ચાલ્યા જ કરતા. એની કોઈ સીમા જ નહોતી, એનો કોઈ અંત જ આવતો નહોતો. લ્યો, મહાભારતનું યુદ્ધ થયું જુઓ તમે. 5 ગામ ખાલી માગ્યા ભગવાને કે ભાઈ પાંડવોને 5 ગામ દઈ દે, અમારે મારી ઝઘડો કાંઈ કરવું નથી. ત્યારે એમ કીધું, સૂચ્યાગ્રમ નૈવ દાસ્યામી, 100ની અણી જેટલી જગ્યા પણ હું નથી આપવાનો. જાઓ એને થાઈ કરી લે. કાંડામાં તાકાત હોય તો લડાઈ કરીને રાજ્ય મેળવે. આમ ભિખારીની જેમ પાંડવો ભીખ શા માટે માગે છે?
આવી રીતે કહીને ભગવાનને પાછા કાઢ્યા અને 18 અક્ષણી સેના એમાં હોમાઈ ગઈ. તમે જુઓ યુદ્ધમાં. એટલે આ બધી મોટી હિંસા તમે જુઓ વિશાળ પ્રમાણમાં થાય છે. એના મુખ્ય કારણ આ 3 છે. સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે આ બધું થાય છે. અશ્વમેધ યજ્ઞ કરતા, રાજસુ યજ્ઞ કરે, એ બધું શું? ચક્રવર્તી સમ્રાટ થવા માટે. અરે આ પાંડવોએ જે યુદ્ધ કર્યું એમાં તો તમે જુઓ પછી ભારતને બેઠા થતા 1500 વર્ષ લાગી ગયા. એટલી ખુવારી એ વખતે થઈ હતી એમ કહે. ત્યાર પછી માંડ થોડાક હજી ખોરિયામાં જીવ આવ્યો એવા થયા આપણા રાજ્યો. ત્યાં પાછા મુસ્લિમોએ આક્રમણ કર્યા અને એને તમે જુઓ તો આપણા ભારત વર્ષ ઉપર રાજ્ય શાસન કરવા માંડ્યું મુગલોએ. અને એને પણ ખતરનાક દાટ વાળી નાખ્યો. ધર્મજનુના બધા રાજાઓ અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબે તો ન કરવાનું બધું કર્યું લ્યો. એટલે આ રાજ્યની પ્રાપ્તિ માટે તમે જુઓ કેવા મોટા યુદ્ધ ખેલાણા, કેટલી કતલે આમ થઈ. ત્યાર પછી પાછા વળી અંગ્રેજો આવ્યા, એને રાજ્ય કર્યા અને એને પણ ભારતની પ્રજાને ચૂસવા સિવાય બીજું કાંઈ ન કર્યું. એને રૂપિયાનો મોહ હતો. રાજ્યની હદ તો ખરી પણ સંપત્તિ જે ભારત વર્ષની હતી એ બધી ત્યાં ખેંચી જવાના પ્રયાસો કર્યા. મિયાઓએ તો વળી શું કર્યું? મુસ્લિમોએ તો આપણા હિન્દુ ધર્મ ગ્રંથો હતા ને એ લઈ અને પાણી ગરમ કરવા માટે બાળી નાખ્યા. હિન્દુની સંસ્કૃતિ જ કે નાશ કરી નાખો, બધાને મુસ્લિમ બનાવી દો. એટલે આપણે આમ સામાન્ય રીતે જોઈશું તો માણસને મારે છે કોણ? માણસ જ મારે. તમે જુઓ, the only animal that kills his own kind. એક માણસ જ એવો છે કે જે પોતાની માણસની જાતને મારે છે. બાકી લગભગ આપણે જોઈએ તો પશુઓ પોતાની જાતને નહીં મારે. ભેંસ છે એ બીજી ભેંસને મારીને ખાઈ જશે નહીં. ગાય બીજી ગાયને નહીં મારી નાખે. હા, ક્યારેક લડાઈ ઝઘડા થાય પશુઓમાં, પણ એ તો ભાગ્ય ગણ્યા ગાંઠા ક્યારેક થોડું ઘણું કાંઈ ઘાસ ખાવા માટે, પણ એ તો 1-2 શીંગડા મારીને છૂટા પડી જાય. કોઈને મારી નાખતા જાની દુશ્મન કાંઈ થઈ જતા નથી. તમે જુઓ, સિંહ કોઈ સિંહનો શિકાર કરીને ખાઈ ગયો એવું સાંભળ્યું પેપરમાં આવ્યું ક્યારે? કોઈ પોતાની જાતના પશુ પક્ષીઓ એકબીજાને મારી નાખતા નથી. તમે જુઓ, ઝઘડે ઘણી વખતે ચકલીઓ, તમે પોપટ, કાબર કે પારેવા, હોલા, કબૂતર બધા ઝઘડતા હોય, પણ થોડી વાર ઝઘડીને પાછા છૂટા થઈ જાય. જુઓ તમે, પણ એકબીજાને જાનથી મારી નાખે એવા ઝઘડા એમાં થતા નથી. જ્યારે એક માણસ એવો છે, એવો જનુની છે, એવો ક્રૂર ઘાતકી હિંસક છે કે એને આ કોઈક ઝઘડા એની યારે થાય તો એને મારવા સુધીના બધા જ પ્રયાસો કરે અને મારે ત્યારે એને શાંતિ થાય છે. પહેલાંનો માણસ સારો હતો, આપણે એમ કહીએ ને આદિવાસી, પણ તમે જો એ બધા કેવા હતા ખબર છે ને? બહુ જૂજ પ્રમાણમાં હિંસા કરતા, ખાવા પૂરતી. એને પેટનો ખાડો પૂરવાથી મતલબ હતો. પહેલાં ઝઘડા કરતા પણ બથમબાથી કરે. શું તો બાથમબાથી કરીને મારે કેટલા ને? હા મામા 2 જણા બાજતા હોય, એકને પતાવી દે બહુ તો. કાં તો ઓલો થાકી જાય એટલે કે મૂકો માથા કૂટ, હવે એ બિચારો આપણી હારે કંઈ લડે એવો છે નહીં, દયા આવે તો છોડી દે. પણ મારી ઓછા નાખે. પછી પથરાથી પરસ્પર લડાઈ કરવા માંડ્યા. પછી લાકડા આવ્યા એટલે લાકડાથી મારવા માંડ્યા. પછી લોખંડની શોધ થઈ એટલે લોખંડના હથિયારો બનાવીને લડવા માંડ્યા. જુઓ, અને હવે તો બંદૂકો, બોમ્બ, સ્ટેન ગન, મશીન ગન અને મિસાઇલોની શોધ થઈ છે. તે
એના દ્વારા આપણા દેશમાં બેઠા બેઠા પાકિસ્તાનમાં બોમ્બ નાખે અને પાકિસ્તાનવાળા ત્યાં બેઠા બેઠા મિસાઇલ છોડીને ઇન્ડિયાવાળાનો વિનાશ કરે. જુઓ તમે કેટલી હદ સુધી આ હિંસક પ્રવૃત્તિ વકરી છે. તમે જુઓ કેટલી ફૂલી ફાલી છે. પહેલાં તો તમે જુઓ 2 બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ અને કોબાલ્ટ બોમ્બ હિરોશીમા અને નાગાસાકી ઉપર ફેંકાણા હતા. એ ખાલી 3 મેગાવોટના હતા. અત્યારે નહીં તો એ 5000 મેગાવોટથી વધારે બોમ્બ ભેગા થયા. વિચાર કરો વિશ્વમાં એટલા બોમ્બ અત્યારે બનાવી એનાથી વધારે છે. આ તો આપણે અંદાજ કાઢીએ છીએ. 10-12 વર્ષ પહેલાં 18,000 મેગાવોટના ક્ષમતાવાળા બોમ્બની ટોટલ પ્રોડક્શન એટલું થયેલું. જો એટલી સંખ્યા હતી. પણ ત્યાર પછી તો હવે તો ભારતને પાકિસ્તાનને હોને ઠીક લાગે એમ બધા દેશો બનાવે છે. એટલે અત્યારે તો કેટલા બોમ્બ હશે એની કોઈ ગણતરી જ નથી. પણ આ તો ઇક્વિલિબ્રિયમ પાવર અત્યારે યુનોને બધું સંચાલન સોંપ્યું છે અને યુદ્ધ ઉપર થોડો કંટ્રોલ છે તો હજી જીવે છે બધાએ. પણ જો વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો હવે તો કોણ જીવે ને કોણ મરે એનું કાંઈ તારણ અત્યારથી નીકળે નહીં. લ્યો આખી વિશ્વના 2 ભાગ પડી જાય ને 2 બાજુ જો આ બોમ્બ મારા થાય, ખાલી 3 મેગાવોટના બોમ્બથી આવડા મોટા 2 શહેર આખા ખાલી થઈ ગયા. વિચાર કરો. લિટલ બોય ને બાટલીવાળા ફેટમેન આવા 2 બોમ્બના નામ હતા. તો એની વિનાશક અસર હજી આજ દિવસ સુધી બાળકો જન્મે છે એ ખોટ ખાપણવાળા જન્મે છે. પણ હવે જો આ રાજ્યની હદ વધારવાના લોભે કરીને આવું વિશ્વયુદ્ધ ફાટી નીકળે ને તો કયા માણસો કેટલા અને કઈ જગ્યાએ જીવશે એનો અંદાજ કોઈ કાઢી શકે નહીં. શા માટે તો કે પહેલાં તો લડવું હોય તો બિચારા બહુ તો પાયદળ હોય, રથદળ હોય કે હાથી ઉપર બેહીને લડે. એનાથી વિશેષ કાંઈ સાધનો નહોતા. એટલે યુદ્ધ લઈને જવું હોય મોરચો તોય કેટલાય દી લાગે. તોય તમે વિચાર કરો સિકંદર એવી રીતે લડીને પોણી દુનિયાનો બાદશાહ થઈ ગયો હતો એ જમાનામાં. તો અત્યારે તો પ્લેન છે. હજી તો ત્યાંથી ઉડ્યું નથી કે અહીંયા ગોળીબાર કરીને 3 મિનિટમાં તો પાછું પોતાની હદમાં જતું રહે. વિચાર કરો આવા પ્લેનથી. અને મિસાઇલ તો વળી હવની બાઉન્ડ્રીમાં બેઠા બેઠા ધાર્યા નિશાન પાડે. તો આવી આ લડાઈ જો થાય કોમ્પ્યુટરાઇઝ વોર, મશીન જ દબાવવાના બસ ગણતરી કરીને કઈ જગ્યાએ બોમ્બ નાખવો છે, કઈ ડિરેક્શનમાં કેટલું અંતર છે ને કેટલો એંગલ લઈ તો આ બોમ્બ ત્યાં પડે. ગણતરી કરીને ત્યાંથી બટન દબાવે. પુશ બટન વોર થશે. હવે કેવી પુશ બટન વોર. જો સૈનિકોને લડવા મોકલવા જ નહીં પડે. આ તો માણસોને જીવતા રાખવા હતા ને એટલે અમેરિકાએ લશ્કર મોકલ્યું હતું. નહીંતર જો ખલાસ જ કરવા હોય તો લશ્કર મોકલવાની જરૂર પડે નહીં. ત્યાંથી મિસાઇલો ગોઠવીને બસ બોમ્બ મારા જ કરવાના. જો એટલે હવે કેવી લડાઈ થશે. વોર એટ ધ સ્પીડ ઓફ લાઇટ. પ્રકાશની ઝડપે, પ્રકાશના કિરણો કેટલા ઝડપે સૂર્યમાંથી અહીં પહોંચે છે એટલી ઝડપે આ બધા યુદ્ધના બોમ્બો અને મિસાઇલના ગોળાઓ પૃથ્વી ઉપર ઉડશે. અને માણસો આખા આબાદ એમને મળશે. તમે જુઓ હવે કોઈના બૂટ પેન્ટ ટાઈ પેન સૂટ જે કાંઈ પહેર્યું હોય છે એમાંથી કાંઈ નહીં બળી જાય. પણ ઝેરી વિનાશક અસરવાળા આ બોમ્બ હશે ને એ બોમ્બની અસરથી એમને માણસ આખો હશે અને ઉપર પહોંચી જશે. લ્યો ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ મારી નાખશે પણ તોડફોડ કરશે નહીં. આવા ભયંકર બોમ્બ હવે આ લોકો બનાવે છે. આનું કારણ શું છે? ભૌતિકવાદ છે. આ ભૌતિકવાદ ધીરે ધીરે વધ્યો છે. તમે જુઓ આધ્યાત્મિકવાદ બધો મગજમાંથી ઘટતો જાય છે.
બસ અમારે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ થવું છે. આ એક કોડ બધાને જાગ્યા છે કે અમારું નામ દુનિયામાં ગુંજે. અમેરિકાવાળાને એ દેખાડવું હતું એટલે જ ને કે અમને કોઈ આંગળી ચીંધી ન શકે. સર્વશ્રેષ્ઠ મહાસત્તા અમે છીએ, એના માટે આટલો બધો ખર્ચ આ લોકોએ કરી નાખ્યો છે. પણ પરિસ્થિતિ આજ તમે જુઓ, આ બધું મટીરિયાલિઝમ ખુલ્લું ફાયલું, એમાં શું થયું? માણસની કિંમત ઘટી ગઈ છે. કોઈ કિંમત જ નથી માણસની. ગાડી તમે જુઓ લેવી હોય, કાર તો 40 લાખની એક ગાડી આવે છે, વિચાર કરો. અને માણસ 2000માં નોકરી કરે. વિચાર કરો, ગાડી ભાડે લેવી હોય તો એક દાડાના બસના મિનિમમ 3-4 હજાર રૂપિયા ભાડાના થાય. અને માણસ સવારથી હાંજ સુધી મળી જાય 100 રૂપિયામાં, 70 રૂપિયામાં, 50 રૂપિયામાં, 40 રૂપિયામાં ભાડે મળે. એ ગાડીને હલાવનારો માણસ છે, પણ માણસની કોઈ કિંમત નથી. તમે જો લડાયક વિમાનો લેવા હોય તો 5-5 કરોડના, 10-10 કરોડનું એક વિમાન આવે, ચલાવવાનું પાયલોટને છે. પણ પાયલોટની કોઈ કિંમત નથી. જુઓ તમે. એટલે કહું છું કે માણસની આજે કિંમત ઘટી ગઈ છે. એટલે કનૈયાલાલ મુનશીને કહેવું પડ્યું કે વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝડ. આપણે મોડર્ન તો થયા પણ સંસ્કારી નથી બન્યા, આધુનિક જંગલી બન્યા છીએ. પેલા જંગલી સારા હતા, આધુનિક જંગલી એનાથી એ ખતરનાક. કારણ કે એ તો બિચારા પેટનો ખાડો પૂરતા જ બીજાને નડતા, પછી કામ વગર કોઈ નડે નહીં.